નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયો અંદર આપણે વાત કરીશું એક અતિ મહત્વનો ચર્ચાપત્ર વિષય છે સોશિયલ મીડિયાના યુગમાં વધતી જતી મૂર્ખામી। તો શરૂ કરીએ આજનો વિડીયો। અબ ક 301 મંગલમ એપાર્ટમેન્ટ, આશ્રમ રોડ, અમદાવાદ, તારીખ 20 જુલાઈ 2026। પ્રતિ માનનીય તંત્રી શ્રી, દૈનિક સમાચાર પત્ર, ગુજરાત। વિષય સોશિયલ મીડિયાના યુગમાં વધતી જતી આભાસી મૂર્ખતા અને યુવાધન પર અસરો અંગેનો ચર્ચાપત્ર। આદરણીય મહોદય, આપના લોકપ્રિય દૈનિક પત્રના વાચકોના સ્તંભ દ્વારા હું વર્તમાન સમયની એક અત્યંત ગંભીર અને ચિંતાજનક સામાજિક સમસ્યા તરફ સમાજ અને સરકારનું ધ્યાન દોરવા માંગુ છું। આશા છે કે જનજાગૃતિના હેતુથી આપ આ પત્રને આપના અખબારમાં યોગ્ય સ્થાન આપશો। બિડાણ ચર્ચાપત્ર। આજે 21મી સદીમાં ટેકનોલોજીએ આપણને વિશ્વ સાથે જોડ્યા છે, પરંતુ તેની બીજી કાળી બાજુ એ છે કે આપણું યુવાધન સોશિયલ મીડિયાના માયાવી અને કૃત્રિમ જગતમાં ગળાડૂબ ખોવાઈ ગયું છે। વાસ્તવિકતા અને આભાસી દુનિયા વચ્ચેનો તફાવત ભૂલીને યુવા પેઢી એક અજીબ પ્રકારની આભાસી મૂર્ખતા તરફ ધકેલાઈ રહી છે। માત્ર થોડી સેકન્ડની સસ્તી પ્રસિદ્ધિ, લાઇક્સ, વ્યૂઝ અને ફોલોઅર્સ મેળવવાની ઘેલછામાં યુવાનો વિવેક બુદ્ધિ ગુમાવી રહ્યા છે। ચાલુ ટ્રેન કે બ્રિજ પર જીવના જોખમે રીલ્સ બનાવવી, જાહેર સ્થળો પર અણછાજતું અને અણઘડ વર્તન કરવું તથા સોશિયલ મીડિયા ચેલેન્જના નામે મૂર્ખામી ભર્યા કૃત્યો કરવા એ આજના યુવાનોની વિકૃત માનસિકતા દર્શાવે છે। આ આભાસી દુનિયાનો નશો એટલો ખતરનાક છે કે યુવાનો રાત દિવસ સ્ક્રીન સ્ક્રોલ કરવામાં પોતાનો કિંમતી સમય વેડફી રહ્યા છે। ઇન્ટરનેટ પર દેખાતું ભપકાદાર અને સુખી જીવન જ સાચું છે તેવી ભ્રમણામાં જીવતી આ પેઢી વાસ્તવિક સંબંધોથી દૂર થઈ રહી છે, જેના પરિણામે ડિપ્રેશન, એકલતા, ગુસ્સો અને આત્મહત્યા જેવા કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે। જે ઉંમર કારકિર્દી ઘડવાની, ઉચ્ચ શિક્ષણ મેળવવાની અને દેશના વિકાસમાં યોગદાન આપવાની છે, તે ઉંમરે યુવાધન સાયબર ક્રાઇમ અને માનસિક ગુલામીનો ભોગ બની રહ્યું છે। ટેકનોલોજી આપણી સુવિધા માટે છે, આપણને ગુલામ બનાવવા માટે નહીં। જો સમયસર આપણું યુવાધન આ આભાસી દુનિયાના નશામાંથી બહાર નહીં આવે તો દેશનું ભવિષ્ય ધૂંધળું બની જશે। વાલીઓ, શિક્ષણવિદો અને ખુદ યુવાનો આ ગંભીર બાબતે જાગૃત બને અને આત્મમંથન કરે તે સમયની માંગ છે। આપનો વિશ્વાસુ અબ ક। વિદ્યાર્થી મિત્રો, આજનો ચર્ચાપત્ર આપને કેવો લાગ્યો છે તે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું। થેન્ક્સ ફોર વોચિંગ।